જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ગુડ ઇવનિંગ। કેમ છો મિત્રો? બધા મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, તમને અમારી પાછળ પેકેટ દેખાતા હશે, તમે જોઈ શકો છો। મિત્રો, મારે ઘરનો ગૃહ ઉદ્યોગ છે, એ આ ફ્રાન્સની અલગ અલગ આઈટમો છે। ફ્રાન્સનો ગૃહ ઉદ્યોગ છે। એક દિવસ હું નવો વ્લોગ બનાવીશ, તેમાં હું ફ્રાન્સની ટોટલિંગ માહિતી તમને આપીશ કે કેટલી આઈટમ બને છે, શું શું આઈટમ બને છે, તેના નામ આપીશ, મશીન બતાવીશ। તો તમને હું આજે આપણે પ્રજ્ઞા બાળકોને એક ગેમ રમાડે છે તે જોશું મિત્રો। અત્યારના સમયમાં મોબાઈલ આવતા બાળકો રમત નથી રમતા, બધા બાળકો મોબાઈલ સાથે જ રહે છે અને મોબાઈલમાં જ ગેમ પણ રમે છે અને મોબાઈલ પણ જોયા રાખે છે। ખાવા ટાણે પણ મોબાઈલ જોઈશે, સૂવામાં પણ મોબાઈલ જોઈશે। અત્યારના સમયમાં બાળકો જરાય રમત રમતા નથી, બાળકોને નાનપણની રમતો પણ ખબર નથી, કઈ કઈ રમતો રમાય છે એ પણ ખબર નથી। એટલા માટે આજે આપણે પ્રજ્ઞા બાળકોને એક રમત રમાડે છે તે જોશું। મિત્રો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। ને મિત્રો, મારી એક બીજી પણ ચેનલ છે, તેમાં ધાર્મિક સાહિત્યને લગતી ઇતિહાસ મૂકવામાં આવે છે, જુદા જુદા ભગવાન અને માતાજીના ઇતિહાસ તેમાં મૂકવામાં આવે છે। તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તેમાં પણ જોડાઈ જાજો। મિત્રો, જો આ બાળકોને આ ગેમ રમાડે છે। અત્યારના સમયમાં બાળકો ગેમ નથી રમતા અને રમત રમાડે છે। અત્યારના સમયમાં બાળકો એક પણ રમત નથી રમતા અને મોબાઈલમાં પણ જોયા રાખે છે। તો એ હારી ગયા છે એટલે એને દંડ આપે છે। તો મિત્રો, આ ગેમ આવી રીતે રમાય છે। તમે પણ તમારા બાળકોને રોજ નવી નવી રમત રમાડો, જેથી કરીને મોબાઈલ ઓછો જોવે ને મોબાઈલની ટેવ ધીમે ધીમે ભૂલી જાય। અત્યારના સમયમાં મોબાઈલની ટેવ બાળકોને બહુ વધારે પડી ગઈ છે, એટલા માટે મિત્રો હવે આને દંડ આપવામાં આવ્યો છે। દંડમાં તેને ડાન્સ કરવાનો છે। હવે આ ડાન્સ કરશે। કાવ્યાને પણ દંડમાં ડાન્સ કરવાનો છે। તો કાવ્યા પણ હવે ડાન્સ કરશે। હવે ઉર્વશી પણ ડાન્સ કરવા આવી ગઈ છે। ઉર્વશી પણ ડાન્સ કરે છે, જો મિત્રો। મિત્રો, હવે આને કોમેડી કરવાની છે, કોમેડી કરવાનો દંડ આપેલો છે, તો હવે એ કોમેડી કરશે। મને એમ થાય છે કે હું લગ્ન કરી લઉં, વળી પાછું એમ થાય છે કે જો બાયડી કપાતર ભટકાઈ ગઈ ને તો ઘરની બાયણા નહીં નીકળવાતી, ને આપણે તો ભાઈ બંધ ભેગા રખડવા વગરનું હાલે નહીં, એના કરતા તું વાંઢો જ હારો હોય।